આદિ ના હોય, વ્યાધિ ના હોય, ઉપાધિ ના હોય, પછી સમાધિ કહો. પણ એમાં ગુંચવાયેલો માણસ છે એ પછી સમાધિ એટલે એ ધ્યાન કન્સન્ટ્રેશન કે નિધિ ધ્યાન એ કેવી રીતે કરી શકે? આખો વખત એમાં જ આદિવ્યાધિ ઉપાધિમાં ગૂંચવાયેલો માણસ નિધિ ધ્યાસન કઈ રીતે કરી શકે? નિધિ ધ્યાન ની કઈ જરૂર નથી, મારે ઉપાધિમાં સમાધિ જ રહે. એ જ આશ્ચર્ય છે ને. આ પાછળ ઇન્કમ ટેક્સ ઓફિસર છે તો સમાધિમાં રહે છે. આદિ વ્યાધિ ઉપાધિ પાર વગર ઉપાધિ છે, પાર વગર ઉપાધિ છે પણ સમાધિમાં રહે છે. ઇન્કમ ટેક્સ ઓફિસર કેટલું કામ હોય? બેંક ઓફિસર કરતા વધારે, બેંક ઓફિસર કરતા વધારે. ઇન્કમ ટેક્સ ને જો કે કામ કર્યું, બેંકમાં કર્યું છે, એનો પેલા ઇન્કમ ટેક્સ બંનેનો. તમે કઈ ચિત્ર ગયેલા આટલું બધું? ક્યાં તમે કહો છો બહુ ચિત્ર પાર્ટીમાં? અરે બહુ દાદા બહુ જગ્યાએ ફર્યો. બહુ જગ્યાએ ફર્યા છે, હે બહુ જગ્યાએ. ફર્યો, બહુ માણસોને મળે તો દુકાનનું નામ આપો ને. હે? કઈ કઈ દુકાન? ઘણી બધી દુકાન. થોડી વાર મહેનત વધારે કરવી પડશે તારે, હા તો કરશું મહેનત. પાછળ પડવું પડશે તમારે. તો પ્રારબ્ધમાં હશે તો એમના પુરુષાર્થ પેટ થશે એમની ને. માફક પાછળ જો પાછું ઊંધું કીધું. એક જ પ્રારબ્ધમાં હશે તો પુરુષાર્થ થશે ને. ના પાછું એવું નથી, પુરુષાર્થ કરો. હા. પ્રારબ્ધમાં હશે તો પુરુષાર્થ થશે, એટલે એનો અર્થ જ મિનિંગલેસ વાત છે. ખાતી વખતે કેમ એવું નહીં બોલતા? જમતી વખતે એવું બોલો તો વાત જુદી છે. પ્રારંભમાં હશે તો દાદા વાત છે. વ્યવસ્થિત ખવડાવી દે છે ને આપણને. હવે ત્રીજું ગાડ્યું એ વ્યવસ્થિત ખવડાવી દે છે ને, હે? વ્યવસ્થિત ખવડાવી દે છે ને. ના પણ તેવડે એમ કેમ નહીં બોલતા કે પ્રારંભમાં હશે તો ખવાશે? ત્યાં તો જટ ઉઠો છો. દાદાનું જ્ઞાન બહુ સગવડ જોઈએ, જેને જેમ વાળવો તે વાળી લે, જેને જેમ એનો ઉપયોગ કરવો તે કરી લે છે. ના કોઈ સગવડિયું છે નહીં આ કોઈ. પોતાની મરજી વડે ઉપયોગ હા, કરવો એટલે તે તો એટલે તો ગૂંચવાડો થાય એટલે પૂછવું પડે દાદાને કે દાદા આમ કેમ? પૂછવું પડે, હા. બધાય પૂછ્યું. એટલે તો સવાલ ઉભો થાય. બધાય પૂછીને બેઠેલા. અત્યારે બધા રૂપારા દેખાય છે ને તો પેલા બધા પૂછીને બેઠેલા. પૂછવું પડે, પૂછજો બધું. તાવડો જેવું કરવું પડે, થોડું ધજાય પણ પછી એમ. કાચી ખાવ, કાચી ખાવ. થોડું લજાય પણ એવું કરવું પડે છે. તાવડો તો શું કરવું? થોડું લજાય તો એ ઉતાવળથી ખાઈ લેવું પડે છે. ના એને ખીજવા દેવી પડે, ખીજવા દેવી પડે. શું કરે? જે આ યુગમાં એવી ધીરજ ક્યાંથી લાવી દાદા? આ યુગમાં એવી ધીરજ ક્યાંથી લાવી? ના ના દરેક માણસ સીધા વગર તો ખાય જ નહીં. સીધા દે એટલે સિદ્ધ થવા દેવી પડે. સીધું એટલે સિદ્ધ થવું. ખીચડી સિદ્ધ થાય છે ત્યારે કહેવાય. હા. એવી રીતે આ જ્ઞાને સિદ્ધ સીધવા દેવું પડે. આ કઈ આ બધા માલ નહીં, આ માર્કેટ મટીરિયલ નહીં. આ માલ એમનું ફોરેન એક્સચેન્જ ડિપાર્ટમેન્ટ છે દાદા. અને બપોરે તમારો કાગળ આવે. કાગળ કોણ આવે તો તે સવારે બહુ કામમાં હતા, આપતોવાણી માંથી થોડું પડી ગયો કે તો સર તે આવી ગયું દાદા દાદા અત્યારે બહુ કામમાં જો પેટી જાવ બપોરે કાગળ આવે, બપોરે કાગળ આવે યાદથી ત્યારે કરાવે છે એમને. દાદા ચકો કરા કે ના એટલે એમ તો દાદા આવે છે ખરા પણ આ કહે છે બેસી જાઓ. બરાબર નહીં, કેટલાક માણસ દોસ્તો થોડી જેટલું હશે ને એક કલાકમાં કામ થઈ જાય. અને આ હિરાણી સાહેબ છે ને એ પોલીસ સ્ટેટની બહુ એટલે મારું એવું જ છે. 3 વર્ષ બેસી રહ્યા, 3 વર્ષ એમના વાઈફ બંને બેસી રહ્યા મારી પાસે. એમને પરિણામ પામ્યું તો કે તમને આગળ નથી. તે ખૂબ પુરસાદ કર્યો ત્યારે ઉઘડું ઉઘાડ 3 વર્ષ ઉઘાડ દો ખરેખર ઉઘાડતી બહુ ચિંતા કર્યું. એ પુરુષાર્થ કહેવાય ને દાદા કે તારો ભૂલો તેવડો હોય છે, ચોરી તે અંદરની ભેદેલું શું છે? હિરાણીની વાત કરીને આપે કે પાછળ પડે તો એ પુરુષાર્થ કહેવાય કે પ્રારબ્ધમાં હોય તો એ થાય. પુરુષાર્થમાં પણ પુરુષાર્થ ભાવ કરો ને એવો. ભાવ ના હોય તો થઈ જાય નહીં. ભાવ પુરુષાર્થ કરો પણ એટલો બધો પુરુષાર્થ કર્યો એવો ઉકેલ નહીં થાય કદી. એ પૂછે છે કે હું આપને મળવા આવ્યો એ પ્રારબ્ધથી પુરુષાર્થ. પુરુષાર્થ જોયો હોત તો પુરુષાર્થમાં સંજોગોની જરૂર ના પડે, અને જેમાં સંજોગોની જરૂર પડે એ બધું તમારે અહીંયા આવવામાં પગ સારો હોય તો હવાય, માં ભગત સારું હોય તો હવાય, વાંક સારી હોય તો હવાય, શરીર સારું હોય તો હવાય, કેટલી બધી જાત
બીજો ગ્રોથ એવા થાય તે પછી બસ ભલે તો હવે બસ ના જવાન સ્ત્રી ને જવાન પુરુષ જવાન થાય છે તો એમને કેવું સુખ વર્તવું છે કે અમારા દીકરાના ભાવ થાય છે સમજ પડી ને? આ બધા છોકરાઓને કેવું સુખ વર્તવું છે. 2-5 છોકરા થઈ જાય તો આખું હિન્દુસ્તાન ફરી વળે બધા. હા દરેક મોટા શહેરમાં 10-10, 5-5 માણસ ફરી વળે. શું કહ્યું? ફરી વળે. હા બધી ફરી વળે બધું થઈ ગયું, કામ થઈ જાય. તો આખું પરિવર્તન થઈ જાય. બહાર બ્રહ્મચર્ય ના હોય કોઈ જગ્યાએ. ન હોય. જે કઈ બ્રહ્મચર્ય પાયા છે ને તે મન ને વચન નું, અરે વચન નું ને કાયા નું, મન નું નહીં. મનનું નહીં, મન તો ભમ્યા કરે. જ્ઞાન સિવાય મન નું બ્રહ્મચર્ય ના રહે. એટલે આપણું આ વાત છે, આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે. આ તો આ તો આશ્ચર્ય કહેવાય. આ ભાઈ બ્રહ્મચર્ય પાયા દર્શન કરે તો કલ્યાણ થઈ જાય. હા કારણ જ્ઞાની અને બ્રહ્મચારી બે બંને વસ્તુ. એને કેટલો આનંદ વધે. જરાય ક્રોધ થતો નથી, જરાય નહીં. ગમે તેવી દશા થાય તો કુદરત નો આનંદ આવે ને તે આનંદ પેલો આનંદ લોકોને માન પડે. ઓહો, આનંદ તો ભીડમાં દેખાવો જોઈએ. શું કહ્યું? ભીડનો આનંદ આવવો જોઈએ. કુદરત નો આનંદ ના હોય ત્યાં આગળ આનંદ દેખાવો જોઈએ. તો ત્યાં એવો જ આનંદ ત્યાં દેખાવો જોઈએ. હા, અહીં ચાલે નહીં, અહીં ગોટાળો ચાલે નહીં. તો કુદરતી આનંદ ના લોકો જાણે કહો આમાંથી આવ્યો, લોકોને એમ ખબર નથી ને. તેથી અહીં કુદરતી ફરી કાઢે. એ જ્ઞાની છે અને બ્રહ્મચારી છે, અને જો એને પગે લાગે તો આપણે એમ તો જઈએ. હા તત્પતિ. એટલી વિનય હોય. હા તો આવલા પછી નહીં તો આ બધા બહુ બાવા હિન્દુસ્તાનમાં તો બધા બહુ બાવા આત્મહત્યા કર્યા કરે છે. પણ છતાં આપણે એને એમ નથી કહેતા, કારણ કે એના બધા સ્ટેન્ડર્ડ છે. એ સ્ટેન્ડર્ડના છોકરાઓને ભણાવે છે. કઈ વાત એ આપણે એવું નથી કહેતા કે એને ઉખાડી નાખો, બરોબર છે. પણ ભેળસેળ ને અવરું લોકોની સમજમાં પડી જાય એવું નહીં કરવાનું. હા તો એને આપણે આશીર્વાદ છે, સ્ટેન્ડર્ડ સારું ચાલો. આ રેન્ક ઉપર ન બેસાડે, આ રેન્ક ઉપર ન બેસાડે એમને. અને આ છે એવું માન્યામાં ના આવે એટલે એનો દોષ નથી. આપણે બોલાવે છે એનો દોષ નથી. ના એ લોકો ખબર નથી શું છે. એને ખબર જ નહીં. પેલા જય કિશન કઈ લો કે દાદા ભગવાન ઘોડો માણસ બિચારા ઓલી ઓલી જેવો છે. જય કિશન બોલો માં ભલો માણસ. હા ઓલી ઓલી જેવો છે. ઓલી હા આ યોગમાં આત્મા નથી. ગમે એટલો યોગી હોય તો પણ ત્યાં આત્મા નથી. એ યોગ આત્મા છે. શું છે? યોગ આત્મા છે. સાચો આત્મા ત્યાં નથી. આ ગમે તેવા યોગી પણ સાચો આત્મા નથી ત્યાં. સમજે ને? સાચો આત્મા તો જ્ઞાની પાસે સિવાય બીજી કોઈ જગ્યાએ ના હોય કે જેનું જ્ઞાન, જેનો અહંકાર સંપૂર્ણ નાશ થયેલો હોય અને જેનામાં એક શેર પણ બુદ્ધિ ના હોય ત્યાં સાચું જ્ઞાન હોય. અને આ બુદ્ધિવાળા છે, એ બુદ્ધિવાળા છે એ બધી ભ્રાંતિ જ્ઞાન છે. શું છે? ભ્રાંતિ. જે બુદ્ધિવાળા છે એ ભ્રાંતિ જ્ઞાન છે. એમ અમને બુદ્ધિ ના હોય અમારામાં. આપણું સાચું જ્ઞાન મળે એટલે પેલું ભ્રાંતિ બધું ચાલી જાય. જયારે હશે ને એવું છે જ્ઞાન. આ બધી ભ્રાંતિ નીકળી જવાની જાય. હા આ જ્ઞાન લીધા પછી આ બધી ભ્રાંતિ નીકળી જવાની. આ બધી ભ્રાંતિ છે. આ બધી આવો એક ઠેકાણે માણસે જુદી જુદી ભ્રાંતિ હોય. અને જેટલા ભગવાન થયા એ બધાને એક જ જ્ઞાન, એક જ પ્રકારનું જ્ઞાન, અનંત અવતાર થઈ ગયા, બધા એક જ પ્રકારના જ્ઞાનમાં હતા. અને આ માણસે યોગાત્મા વાળા તે ભ્રાંતિ, આ બધા બુદ્ધિવાળું જ્ઞાન એ બધું ભ્રાંતિ કહેવાય. બુદ્ધિ વગરનું જ્ઞાન એ પ્રકાશ કહેવાય, સાચો. અને તે જ પરમાત્મા પ્રકાશ છે. તો આ બધી ભ્રાંતિ કહેવાય. છેલ્લી વાત છે કે ખોટું નથી, કાઢી નાખવા જેવું નથી. કારણ કે જેમ કોલેજમાં બધા સ્ટેન્ડર્ડ હોય છે, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, ફોર્થ સ્ટેન્ડર્ડ, સિક્સ સ્ટેન્ડર્ડ બધા હોય છે એમ કોલેજમાં. એ કોલેજમાં બધા સ્ટેન્ડર્ડની જરૂર છે. પણ જેને મુક્તિ જોઈતી હોય એ છેલ્લા સ્ટેન્ડર્ડમાં આવવું પડશે, સ્ટેન્ડર્ડની બહાર નીકળવું પડશે. શું થયું? જેને મુક્તિ જોઈતી હોય તેને સ્ટેન્ડર્ડમાંથી બહાર નીકળવું પડશે. હા, સ્ટેન્ડર્ડ છે તો સુધી બુદ્ધિવાળા જ્ઞાનથી ચાલી શકે સ્ટેન્ડર્ડ બધા. અને જ્યાં આગળ સ્ટેન્ડર્ડની બહાર નીકળવું પડશે, જ્યાં એબ્સોલ્યુટ થવું હોય
તો અભૂત થવું પડશે, એબ્સોલ્યુટ થવું હોય. નહીં તો આ બધા સ્ટેન્ડર્ડ છે, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ. આ બધા યોગીઓ બોગીઓ બધા ફર્યા કરે છે ને, બધા સ્ટેન્ડર્ડ વાળા છે, ખોટા નથી કોઈ, પણ એ સંપૂર્ણ નથી. એ આગળ સંપૂર્ણ સુખ વધે નહીં, એ આપણે એડજસ્ટમેન્ટ થયા કરે. ખબર પડે ને, આગળ જરા ઊંચે ચડાવે. અને જો ચડ્યા હોત તો અનંત અવતાર થી આ કઈ ચડ્યા છે, દેખાતા જ નહીં ચડેલા. અનંત અવતાર થી ભટકે છે, આ ચડેલા આ દેખાય છે ને. આ બધું આગળ ચડતા જાય તો પછી પાસ થાય કે આગળ ચડતા જાય તો પાસ થાય કે નહીં? કઈ ચડ્યા છે પણ આ દેખાય છે એના એ જ છે. હજુ તો ઘઉંમાં કોંકરા નાખી અને વેચે છે. તે વખતે દર્શન કર્યા હોય તો આપણું કલ્યાણ થઈ જાય. તે ભેગા થવું મુશ્કેલ છે, એ તમને ભેગું થવું જ મુશ્કેલ છે. અને તે વખતે એમના કહેવા પ્રમાણે જે ચાલે તો પરમાત્મા હાજર થઈ જાય. પરમાત્માનો પ્રકાશ થયા પછી ચિંતા ક્યારેય પણ ના થાય, ઉપાધિ ના થાય. તો ઉપાધિમાં સમાધિ રહે, ઉપાધિની મય સમાધિ રહે, એ પરમાત્મા પ્રકાશ કહેવાય. શું કહેવાય? ઉપાધિની મય સમાધિ રહે, ઉપાધિમાં સમાધિ રહી. અને આ બહાર જે લૌકિક સમાધિ થાય છે તે સમાધિ ના કહેવાય, તો નિંદ્રા છે. શું છે? બેઠો બેઠો ઊંઘી જાય, બેઠો બેઠો ઊંઘી જાય. મય અંદર ગુપ્ત થઈ જાય, મય મનમાં ગુપ્ત થઈ જાય, મનની અંદર તન્મયાકાર થઈ જાય. એટલે બહારનું ભાન ભૂલે, પછી બહાર ચૂંટણી કરીએ તો એની ખબર ભાન ના પડે. એને સમાધિ ના કહેવાય, લૌકિક સમાધિ કહેવાય. સમાધિ તો નિરંતર જાગૃતિ હોય, મન વચન કાયામાં સહેજ પણ દરેક નિરંતર જાગૃત હોય, એમનો સમાધિ કહેવાય. ઊંઘ છે, શરીર બેભાન પડે એ સમાધિ કહેવાય જ. આ તો લોક કે યોગમાં આત્મા છે અને યોગમાં યોગ આત્મા છે. શું છે? પરમાત્મા ત્યાં યોગમાં નથી. પરમાત્મા જ્ઞાનમાં જ છે. જ્ઞાનાત્મા ત્યાં પરમાત્મા છે. જ્યાં બુદ્ધિ નથી ત્યાં જ્ઞાનાત્મા છે, ત્યાં પરમાત્મા છે. જ્યાં બુદ્ધિ નથી ત્યાં જ્ઞાનાત્મા છે, ત્યાં પરમાત્મા છે. જ્યાં બુદ્ધિ છે, બુદ્ધિની વાતો છે, એ તો બુદ્ધિનો વિલાસ છે ખાલી. શું છે? વિલાસ. હા, ક્રોધ માન માયા લોકો કશું ઘટતું નથી, અને એનું એ ભટક કરે છે. અને બૈરી જોડે મતભેદ હોય છે, પાડોશી જોડે મતભેદ હોય છે, કશું ઘટતું નથી, અને ફસામણ છે બધી. સમજ પડે ને? આ જ્ઞાન પરમાત્મા પ્રકાશનું જ્ઞાન છે. 1 કલાકમાં પરમાત્મા પ્રકાશમાન થઈ શકે જો અમારે આજ્ઞામાં રહો તો એક્ઝેક્ટલી. અને પછી થોડું પાણી છાંટવું પડે ને, સત્સંગમાં રહેવું પડે. એક બીજ રોપ્યા પછી પાણી છાંટવું પડે કે ના છાંટવું પડે? ક્યાં સુધી 3 વર્ષનો છોડ થાય ત્યાં સુધી જરા થોડું પાણી છોડવું પડે. પછી છોડ મોટો થાય પછી બકરી ચરી ના ખાય. મોટો થાય પછી બકરી વાંધો ના આવે. આ જગત કોને બનાવેલું લાગે છે? આ જગત કોને બનાવ્યું છે? બનાવનાર છે જ નહીં, કોઈ બનાવનાર છે જ નહીં. હા, જય સચ્ચિદાનંદ. તબિયત સારી છે કે? તમારા મિત્ર આ શું નામ હતું? જમાલભાઈ. એ જમાલે તો કમાલ કરી. કમાલ જ કરશે. ભાઈ તારે જ્ઞાન પરિણામ પામ્યું, તું મુસલમાન છું? સાહેબ એક્ઝેક્ટ પરિણામ પામ્યું. એનું શું કારણ? તે કોરી સ્લેટ કહેવાય. અને તમે તો આ જગદીશથી અહીં આગળ રંગ ચડાયો, અહીં ચડાયો, આ રંગ માર્યો, લીલો માર્યો, કાળો માર્યો, પીળો માર્યો, અને પેલી જમાલ કોરી સ્લેટ તે કમાલ કરી નાખી. કમાલ કરી કમાલ. અમે જેવું ચિત્ર આવડે એવું શું કરે? આપણું નેટિવ પ્લેસ ક્યાં કયા ગામ છે? અમદાવાદ. છેલ્લા 60 વર્ષ નોટ બદલ ધીસ વર્લ્ડ એટ ઓલ. પછી ભગવાન કે માફ કરશે, એ ગુનો છે. કોઈ બાપુ માફ કરનારો છે નહીં. તમે જ માફ કરનારા, તમે જ કરનારા, ઉભું કરનારા તમે, માફ કરનારા તમે. થોડું થોડી નહીં. કોઈ તમારું ઉપરી નથી. તમારું ભાન થાય તમારું ઉપરી કોણ છે, તમારા બ્લન્ડર છે, મિસ્ટેક. બ્લન્ડર્સમાં શું બ્લન્ડર છે? ત્યાં કે છે હું કૃષ્ણકાંડ લખ્યું છે કે કૃષ્ણદેવ હું કૃષ્ણદેવ છું. એ બ્લન્ડર છે. શું છે? તમે ખરેખર કૃષ્ણદેવ છો? ખરેખર શું છો? કૃષ્ણદેવ. ખરેખર શું છો? કૃષ્ણદેવ છો? ખરેખર કૃષ્ણદેવ છો? કૃષ્ણદેવ શું શરીર છે? મને ક્યાં કૃષ્ણદેવ નો સવાલ છે. કૃષ્ણદેવ તો નામ છે. હા, એ લોકોએ નામ આપેલું છે. અને તમે ખરેખર કોણ છો? ખરેખર ખબર નથી.
ગુરુ એટલે વજનદાર, અને વજનદાર એટલે ડૂબે, અને ડૂબે એટલે એની પર બેઠા એ બધા ડૂબે. દીક્ષાનીથી પૂછ્યું નહીં, હું કોણ છું બધા બતાવો મને એ પછી બરોબર ને? હું કોણ છું એ બાકી છે હજી. હું કોણ છું એ જાણવાનું બાકી છે. ના, પણ એ જાણવા માટે જ ગુરુ કરવાની જરૂર છે. અત્યારે સારી છે આપની હવે જમારે કહ્યું તબિયત તમારી નરમ છે, દવાખાના નામ દીધું હોત તમારું અત્યારે મટી જાય. ખાલી દાદા ભગવાન નામ દે ને તોય મટી જાય. લીધું તો કે છે હા, લેતા હતા. આ વૈજ્ઞાનિક દવા છે. આ દેખાય છે દાદા ભગવાન નો, આ દેખાય છે તે દાદા ભગવાન નો. સમજ ને? આ તો એમ પટેલ, ભાદર ગામના પટેલ છે. કોણ દેખાય છે? ભાદરંગ ગામના પટેલ. પટેલ છે આ. સમજ ને? ભગવાન તો અહીં પ્રગટ થયા, દેરાસર છે. તમને આરસ પર નું કહો કે આરકોનું કહો, પણ દેરાસર છે. શું છે? સમજ ને? અહીં ભગવાન પ્રગટ થયા. દેખાય છે જાઓ દર્શન કરી લઈએ. હા? દેરાસરમાં જ્યાં સુધી દેખાય છે ત્યાં તો દર્શન કરી લઈએ. દેરાસરમાં દેખાય છે ત્યાં સુધી દર્શન કરી લઈએ. હા, દેરાસર નું વાંચથી દર્શન કરી લઈએ. થાય. ના, વાંચમાં વિતરાગતાથી દર્શન થાય. વાંચમાં વિતરાગતા દેખી જાય. વાંચથી દર્શન થાય. પણ દેરાસર બીજો કોઈ અર્થ નથી. અહીં અડે તો મોક્ષ લાગે ને, અહીં કપાળ અડાડે તો જ્ઞાનીના ચરણમાં મોક્ષ લાગે, મુક્ત ભાવ વર્તે. અમારી દીક્ષાનો નિયમ છે કે ન જાણે ક્યાંથી કઈ જગ્યાએ છે ને કેમ આવી પડશે ને ક્યાંથી સમય આવી જશે, ક્યારે જાગી જશે ને ક્યાંથી જાગી જશે એનું કોઈ ઠેકાણું નથી. ક્યાંથી કદાચ એ બી જાગી જવાય, અહીંથી બી જાગી જવાય. એમની રજનીતિ દીક્ષામાં ક્યારે જાગી જશે એ તાંતણા ઉપર દીક્ષા લેવાય છે. હા, આત્મા ક્યારે જાગશે, જાગી જાય. નહીં, એ તો એવું છે ને કે દીક્ષા લીધી તેમાં તમે તમારો ગુનો નથી, કોઈનો ગુનો નથી. આ બધું પ્રકૃતિ નચાવડાવે છે. શું કરે છે? આ પ્રકૃતિ નચાવડાવે છે. પ્રકૃતિ ને નચાવડાવે નચાવડાવે છે. ખરી વાત. એમ નાચે છે. પ્રકૃતિ નચાવે છે, નાચે છે, પાછો પોતે અહંકાર કરે છે, હું નાચ્યો કે છે. ઓહો, શું આ મોટા નાચનારા. પ્રકૃતિ નચાવે છે, નાચે છે, પાછું કે હું નાચ્યો. પછી હું તો થયો નથી, હું તો કૃષ્ણ કોણ છું, તો હું શું થયો કહેવાય. જયારે હું પોતે કોણ છું એવું જાણે ત્યાર પછી પુરુષાર્થ થાય. ત્યાં સુધી પ્રકૃતિ નચાવે તો હજી નાચ્યા કરે. ભમેડા TOPS જયારે હું કોણ છું એવું જાણે ત્યાર પછી પુરુષાર્થ અને પ્રકૃતિ બે જુદી પડે. પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડે, અને જુદી પડ્યા પછી પુરુષાર્થ થાય. ત્યારે હું કોણ છું એ તમને જણાવવા માટે અમે આ જ્ઞાન આપીએ છીએ. બરોબર, ધ્યાન રાખજો. અમારે કયા પ્રમાણે અમારી આજ્ઞા રહેજો. અમે આપણે બધા એક જ છીએ. તમને જુદું લાગે કારણ કે બુદ્ધિ વાળાને એમ લાગે કે આ મારું ના તમારું, મારે તું અબોધ, એટલે મને તો બધું એક જ લાગે. મને જુદી ના લાગે. તમારે જો જુદી મને ના લાગે.